તો અરવલ્લી જિલ્લાના ભિલોડામાં ભ્રષ્ટાચારનું ગરનાળું જોવા મળ્યું છે। ત્યારે ભિલોડાથી મઉ તરફના માર્ગ ઉપરના ગરનાળાના કામમાં ભ્રષ્ટાચાર આચરાયો છે। જોકે બુલેટિન ઇન્ડિયાના અહેવાલ પ્રસારિત થયાના ગણતરીના કલાકોમાં જ તંત્ર પણ દોડતું થયું હતું। ત્યારે ગરનાળું બન્યાના 10 દિવસમાં જ તેની બિસ્માર હાલત થઈ હતી। તો આરસીસી કામ વખોડીને લેવલિંગ કરવામાં આવ્યું હતું। જોકે નાના વાહનો માટે રસ્તો શરૂ કરવાના 2 જ દિવસમાં આ રસ્તો બિસ્માર બની ગયો હતો। ત્યારે નવનિર્માણ પામેલા આ ગરનાળામાં ગાબડા પડીને કપચી અને મટીરિયલ પણ છૂટું પડી ગયું છે, જેને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપો લાગી રહ્યા છે। ત્યારે લોખંડ અને સિમેન્ટ પૂરતો ન વપરાયું હોવાના ગામ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ત્યારે યોગ્ય તપાસ કરી સંબંધિત અધિકારી સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે। આ ગરનાળાનું કામ કરેલ છે, એમાં ભ્રષ્ટાચાર ડામવા માટે આરસીસી વખોડી અને માટી પૂરી અને ભ્રષ્ટાચાર ઢોંકવા માટે આ કામ કરેલું છે। એ આ કેવી રીતે રાત્રે 12 વાગે આ કામ કરેલું છે સાહેબ, જો જરા ધ્યાન ઉપર લઈ અને જલ્દી જેમ બને તેમ જલ્દીથી તપાસ કરી અને તેમને અંદર યોગ્ય કાર્યવાહી કરવી। મઉ રોડ ઉપર આવેલ ગરનાળાનું કામ સંતોષકારક થયેલ નથી। અધિકારી સાહેબોએ બહુ ધ્યાન આપેલું નથી અને જે કેટલું બજેટ વપરાયું છે એ તો અમે જાણવા માગીએ છીએ। પહેલાં તો કે સરકારે કેટલું બજેટ ફાળવ્યું છે। અહીં નજરે જોતાં કોઈ $1.5 લાખ રૂપિયાનો કદાચ ખર્ચ થયો હશે અને ભવિષ્યમાં કોઈ મોટું ડમ્પર આવે તો અકસ્માત થાય એવું છે, તો તાત્કાલિક આ બાબતે યોગ્ય કરવા માટે વિનંતી છે।